શ્રાવણ સુવાસ. વ્યાસેશ્વર મહાદેવ દેણા. શિવ શૂન્યને પણ શિખર કરી દે છે. ભારતમાં વિવિધ મંદિરમાં વિવિધ વિદ્યાઓમાં વિલસે છે. વ્યાસેશ્વર મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામમાં આવેલું છે. આ જગ્યાએ ધુમાડ થઈને પણ જઈ શકાય છે. ભગવાન મહાદેવે જાણે કે દેણા અને ધુમાડ ગામના સીમાડાઓના મિલન સ્થળ પર ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. એક ગોપાલક વણિકની એક દૂધણી ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી. ગાય દૂધ આપતી ન હતી એટલે વણિકે ગાયને ચરાવનાર ગોવાળિયાને પૂછ્યું. તે અચરજની વાત જણાવવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે ત્યારે એના થાનમાંથી આપોઆપ દૂધધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવીને ખાતરી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું. તે રાતે શિવજી એના સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ જ્યાં હું છું. આસ્થાવાન વણિકે મજૂરોને કામે લગાડી દીધા. ખૂબ ઊંડે સુધી ખોદકામ પણ કરાવ્યું પણ કશું ના મળ્યું એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું. પછી દૂધણી ગાયે આપોઆપ જ્યાં દૂધની ધારા વરસાવી ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવ્યું. એ ખાડામાં શિવજીની સ્થાપના કરતા તેઓ જાણે કે પાતાળ લોકમાં વસ્યા. મહર્ષિ વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે. આ શિવાલયની પાસેથી જ વિશ્વામિત્રી વહે છે. નજીકમાં પાવાગઢ મહર્ષિ વિશ્વામિત્રની તપોસ્થળી હતી અને વડોદરાને આ નદી જાણે કે તેમના વરદાન રૂપે મળી. આ શિવધામમાં જીર્ણોદ્વાર થતાં હવે ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં સંતોની સમાધિઓ આવેલી છે. મંદિરના દર્શન બાદ ચિત્ત ચૈતન્ય માટે વ્યોમ જેવું વિશાળ બને છે. આ મંદિરના દર્શન કરવાથી સાંસારિક વ્યાધિઓ દૂર થાય છે. બોલો ઓમ નમઃ શિવાય.